આજનો દિવસ લાઈક ગોડ્સ પ્લાન ઇઝ ગ્રેટ પ્લાન. એવરીથિંગ હેપન ફોર અ રીઝન. હું મોસ્ટલી સ્ટેશન નથી જતી આટલા દિવસથી. હું કહું કે નાની આવશે તો એમાં જતી રહીશ એમ કરીને બદામડી ઉભતી હતી. કાલે બદામડીએ જ ઊભી હતી. આજે એમ થયું કે નહીં ચાલ ને વેટ નથી કરવો, જતી રહો. તો ત્યાં ઊભી તો પણ 5-10 મિનિટ થવામાં લાઈક અહીંથી હું સ્ટેશને જાઉં ને સ્ટેશનથી 9Bમાં લેટ થશે ઓવર થિંકિંગ ને ત્યાંથી રાધે રેસિડેન્સી આવી એટલે એમાં જતી રહી. કાલા ઘોડા તો પહેલાં મ્યુઝિયમવાળા ભાઈને પણ જોયા હતા. હું કહું કાલું નાઈને તો નથી ગઈ. સ્ટેશને ગઈ તો ત્યાં સાંભળવા મળ્યું કે 7 નંબરની ડભોઈ બાયપાસ વાળી બસ નથી આવી. હવે એક બચી 9B. એમાં જે ભીડ થઈ છે લાઈક ભગવાને મને અંદરથી જ કહી દીધું હતું કે બેટા આજ તું છે ને સ્ટેશન જતી રહે તો 3 જગ્યા મળશે ને તો જગ્યા જ નહીં મળે. ને લિટરલી એવું થયું. જૂના બસ સ્ટેન્ડેથી જ બસ ભરાઈ ગઈ. નવાએ તો ગયા ને તો આખી ભરાઈ ગઈ. એમાંય આજે તો કોઈ હતા પણ નહીં. પહેલાં એડવોકેટ દીદી પણ નહોતા આવ્યા અને મેં જોયું તો આ ભાઈ પણ નહોતા, રાહુલભાઈ પણ. તો હું કહું આજે તો કોઈ નથી. બાપરે આટલી ભીડમાં હું એકલી કેવી રીતે જાઉં. ને કેમ કે ટાઈમ પણ થઈ ગયો તો 57 સમથિંગ અરાઉન્ડ થઈ ગયો તો એટલે થઈ ગયું. તો પછી આવ્યા રાહુલભાઈ. નીચે જોયા ને મેં હાલ જોયો ને અંદરથી રિલીફ થયું કે નહીં હાસ છે તો ખરી એટલે ચાલી જશે. બસ પછી રાહુલભાઈ આવ્યા એટલે ખબર હતી કે માંથી ઓલા મ્યુઝિયમવાળા ભાઈ તો આવવાના જ છે. પછી આવ્યા થોડીક વાર પછી ત્યાંથી બસ ઉપડી નથી ને તો એમના માટે હું આજે ચીકી લઈ ગઈ હતી. કહેતા હતા એટલે લઈ આવજો. તો પછી આજે એમને ચીકી આપી પછી ખાતા હતા. તો હજી ડબ્બો તો ઊભું રહેવાની જગ્યા નહોતી, કેમને જ ખાઈ શકતા.